નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ 175 નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈનો જન્મદિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટી પરિવાર તેમજ રાકેશભાઈ દેસાઈ અને એમના પરિવાર દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા। બનાસ ગૌશાળાની અંદર જઈ ગૌ સેવા કરી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં જઈ દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ આશાપુરી માતાના મંદિરે દર્શન કર્યા, જ્યાં એમની કેક પણ કાપવામાં આવી અને સાથે જ જે આયુષ મેળો અને આયુર્વેદિક મેળાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં દીપ પ્રાગટ્ય કરીને લોકાર્પણ કરવામાં આવ્યું, એની મુલાકાત લેવામાં આવી। સાથે જ જે વૃદ્ધો છે અને જેમને લોકો મૂકી આવ્યા છે ઘરડા ઘરની અંદર, ત્યાં જઈ અને એમણે ત્યાં પણ સેવા પૂજા કરી અને આ પ્રમાણે આખો દિવસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર જઈ રાકેશભાઈ દેસાઈ એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે, જે પરિવારગણો છે, એમની સાથે મળી પોતાનો જન્મદિવસ જે ખરો એ સેવાકીય પ્રવૃત્તિની સાથે વિતાવ્યો હતો। આશાપુરી માતાના મંદિરે પણ રાકેશભાઈ દેસાઈનો સમગ્ર પરિવાર દર્શન માટે પહોંચ્યો હતો, જેમની કેક કટિંગ સેરેમની પણ કરવામાં આવી હતી। તો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। મારા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પરિવાર અને નવસારીની સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોનો જે પ્રેમ મળ્યો છે એને માટે હું સૌ પ્રથમ તો એ સૌનો હું દિલથી આભાર માનું છું। આજ રોજ ગૌશાળામાં છાપરા ખાતે ગૌપૂજન કરીને સિવિલ હોસ્પિટલના દર્દીઓને મળવાનું થયું। ત્યાંથી આશાપુરી મંદિર ખાતે આશાપુરી માતાજીના આશીર્વાદ લઈને આયુર્વેદિક કેમ્પનું જે આયોજન કર્યું છે આશાપુરી મંદિરના કરતા હર્તાઓએ એ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું ને હવે અહીંથી 24 વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોની સેવા કરવાના સંકલ્પ સાથે હું મારી સમગ્ર ટીમ સાથે ત્યાં જઈ રહ્યો છું। જે અદ્ભુત પ્રેમ મને નવસારી વિધાનસભાની જનતાએ અને નવસારી જિલ્લાના આજુબાજુના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે, એ પ્રેમ મને લોકોના કામ કરવા માટે મને શક્તિ પ્રદાન કરે છે અને હું આ ઋણ ચૂકવવા માટે બંધાયેલો છું ને આ ઋણ ચૂકવીને જ રહીશ એવું નવસારીની પ્રજાને પણ હું આશ્વાસન આપું છું। અસ્તુ ભારત માતા કી। તો આ પ્રમાણે રાકેશભાઈ દેસાઈએ પોતાનો જન્મદિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સાથે મળી અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પૂર્ણ કર્યો। એટલું જ નહીં, રેડક્રોસ ખાતે પણ તેઓ ગયા હતા અને રેડક્રોસની જે બ્લડ બેંક છે તેની અંદર જે નવી ચેર આવી છે એનું લોકાર્પણ પણ એમના હાથે કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।